નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન 4 પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના 1800 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ તારીખ 16/1/2025ને ગુરુવારથી શરૂ થતી પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપેલ છે, જેમાં બાળકો દ્વારા 27મી ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી હતી. આ કાર્યક્રમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી કે જે અડાજણ, વેસુ, ઓલપાડ, કતારગામ, ડભોલી, વરાછા, તાડવાડી, નાનપુરા જેવા વિસ્તારમાંથી રજીસ્ટર થયેલ અને સાથે તેમના માતા પિતા તેમજ શાળાના શિક્ષક, સ્ટાફ અને આચાર્ય પણ હાજર હતા. આવનારી માર્ચ 2025 બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલ લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી. અને આ જીવનની છેલ્લી પરીક્ષા નથી, પરંતુ હજુ ઘણી તક ઊભી છે તેમ માની પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી હતી. શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિરલ એમ નાણાવટી અને માલકમ પાલિયા દ્વારા આ પરીક્ષામાં પરીક્ષા નિયામક, ઝોન અધિકારી, કેન્દ્રીય નિયામક, બારકોડ અને ખાકી સ્ટીકરની સાથે 1, 2, 3 પત્રક અને બોર્ડ પ્રમાણે જ ઉત્તરવહી વિશેની માહિતી વિદ્યાર્થીને પૂરી પડાઈ હતી. નમસ્કાર, મારું નામ આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. છેલ્લા 4 વર્ષથી આપણે લક્ષ્ય અર્જુન પરીક્ષા આયોજન કરી રહ્યા છીએ. મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલના સમયમાં બાળકોમાં એક્ઝામ પહેલાં જે ફિયર છે, જે ભય છે એ દૂર કરવા માટે. આ સમયમાં ઘણીવાર એવું હોય છે કે બાળકોને અઘરા પ્રશ્નપત્ર આવે અને જેના કારણે કોઈ અઘટિત પ્રશ્ન ના થાય, અને એ પહેલાં જ એમને એક્ઝામ બોર્ડ દ્વારા જે લેવામાં આવી રહી છે એ પ્રમાણે જ એ એક્ઝામનો જે ભય છે એ આ એક્ઝામ આપશે એમનાથી દૂર થશે અને એ કોન્ફિડન્ટ થશે. 1800 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે જ્યારે આ પરીક્ષા આપવા આવે છે, આપે એમના માટેની વ્યવસ્થા કેવી રીતે પાર પાડી છે? 1800 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે આજે એક્ઝામ આપવા માટે આવ્યા છે ત્યારે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા મુખ્યત્વે આપવામાં આવી છે, કે જેમના લોકેશન છે જ્યાંથી એમને લેવા અને મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એમની સાથે એમના ક્લાસરૂમની બહાર ગ્લુકોઝનું પાણી, લીંબુ પાણી અને વોટર પણ રાખવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારનો એમને પ્રશ્ન અથવા ગભરાહટ છે તો એના માટે અમારી ટીમ પણ એમની સાથે સતત ત્યાં છે, અને સાથે એમના બાળકો જે છે એ બાળકો માટે બોર્ડમાં જે રીતે ખાકી સ્ટીકર પુરવણી અને એક્ઝામિનર્સના એક્ઝામ રૂમમાં જે શિક્ષકો છે એમને બધી જ માહિતી જે એક્ઝામ રિલેટેડ છે બધી જ પૂરી પાડવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશન આપણે કયા વિસ્તારો સુધી આપ્યું છે? 80 જેવી શાળાઓએ પાર્ટિસિપેશન કર્યું છે. એટલે ઓલમોસ્ટ સુરતના ખાસ કરીને કતારગામ, વરાછા, નાના વરાછા, સરથાણા, જકાત નાકા, ઓલપાડ, અમરોલી, સાયણ, કીમ અને અડાજણ, પાલ, સચિન, ઉધના અને નાનપુરા જેવા એરિયામાંથી આપણે બધી જ જગ્યાએ બસોની વ્યવસ્થા કરી છે, અને આ જગ્યા ઉપર આપણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાઓ આપી છે. કેટલા દિવસ સુધી આ પરીક્ષા ચાલશે અને આનો મુખ્ય સમય કયો છે? પરીક્ષા 16, 17, 18, 19 અને 20 એમ 5 દિવસ ચાલવાની છે. એમનો મુખ્ય સમય છે 4 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી. જે સમય બોર્ડે નિર્ધારિત કર્યો છે એ પ્રમાણે જ એમનો સમય રાખ્યો છે. અંતમાં સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવશો? સુરત શહેરના શહેરીજનો તરીકે વાલી અને વિદ્યાર્થીને મારું એટલું જ કહેવાનું છે કે આ બોર્ડની એક્ઝામ છે, જીવનની પહેલી કે છેલ્લી એક્ઝામ નથી. એટલે બાળકોને અને વાલીઓને એવું કહેવું કે મન લગાવીને બોર્ડની એક્ઝામ પાછળ મહેનત કરે, સારું પરિણામ લાવે, સુરતનું નામ ભારત અને નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ પર મોખરે કરે એવી શુભેચ્છા. નમસ્કાર, હું વિરલ નાણાવટી, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. અમારે આજે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા અમે લોકો દર વર્ષે આયોજન કરીએ છીએ. એમાં આજે ચોથી એટલે કે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા 4 શરૂ થઈ છે. બહુ જ આનંદની વાત એ છે કે જ્યારે પ્રથમ વર્ષે અમે આ પરીક્ષા સ્ટાર્ટ કરી હતી ત્યારે 1000 બાળકો હતા, બીજા વર્ષે 1200 બાળકો આવ્યા, ત્રીજા વર્ષે 1500 બાળકો આવ્યા, અને આ વર્ષે 1800 જેટલા બાળકોએ અમારી શાળામાં ભાગ લીધો છે. એટલે એવું કહી શકાય કે સુરતના બોર્ડના સેન્ટરના ખરેખર એક ઝોનના 10 થી 12 કેન્દ્રો અમે એક સામતા આજે પ્રી બોર્ડ પરીક્ષામાં ચલાવી રહ્યા છે. સ્કૂલ 21 જેટલી સ્કૂલો, જેની અંદર વેસુથી લઈને આ બાજુ કતારગામ, ઓલપાડ, મોટા વરાછા, અડાજણ, આ બધી સ્કૂલોમાંથી સારા સંચાલકોએ
આચાર્ય મિત્રો ખૂબ સહકાર આપ્યો અને એક ભાવના એવી બતાવી કે આ પરીક્ષા આપવાથી બાળક જો મહિના પહેલાં પોતાની બોર્ડની પ્રિપેરેશન કરી શકતો હોય તો એ વધુ સારું કહેવાય. તો સંયુક્ત સાહસ કર્યું અને આ બધાએ જ અમારી સાથે ઉત્સાહ દાખવીને આજે 1800 બાળકો પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પેટર્નમાં આપી રહ્યા છે, જેમાં બોર્ડ પ્રમાણે જ 01 પત્રક, 02 પત્રક, 03 પત્રક, પ્રેઝન્ટ, એબસન્ટ, ઓનલાઈન SMS દ્વારા એ લોકોને આપવામાં આવેલા પેપર સેટ, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર સહિતની તમામ તૈયારીઓ કરી. સૌથી વધુ સહજ આનંદ તો એટલા માટે થાય છે કે અમારું કરેલું આયોજન આજે અમને એટલું બધું સફળદાયક નીવડ્યું છે કે ગવર્મેન્ટના કેલેન્ડરની અંદર 20 તારીખથી પ્રી બોર્ડ એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ સ્ટાર્ટ થાય છે. અમે આજે પ્રી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ કરીએ છીએ, જેથી કરીને છોકરાઓ બોર્ડની પરીક્ષાનો ભય સંપૂર્ણ દૂર કરી દેશે અને હવે સારામાં જે પરીક્ષા શરૂ થવાની છે એની પૂર્વ તૈયારી અને બોર્ડની પૂર્વ તૈયારી એટલે ડબલ બુસ્ટર તૈયારી સાથે આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 1800 બાળકોની પ્રી બોર્ડ એક્ઝામ લેવા જઈ રહ્યું છે. આ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે ઈ-બાઇકથી માંડીને લેપટોપથી માંડીને તમામ પ્રકારની વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવશે, જેથી કરીને તેમના પ્રોત્સાહનમાં વધારો થાય. કુલ 600 જેટલા કર્મચારીઓ, શિક્ષક સ્ટાફ, આચાર્ય સ્ટાફ, પ્રી પ્રાઇમરીના સ્ટાફને આની અંદર આવરી લેવાયો છે, જેથી કરીને ટીચર્સની પણ ટ્રેનિંગ થઈ જાય કે બોર્ડની અંદર બારકોડ, ખાખી, 01 પત્રક મેન્શન કેમ કરવું. તો આપ સૌ મિત્રો આ તક તો ચૂકાઈ ગઈ હશે કદાચ, પણ હવે પછી જ્યારે અમે આવતા વર્ષે લક્ષ્ય અર્જુન 5 જાહેર કરીએ તો આ તક નહીં ચૂકાય. સુરતના તમામ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને, વાલીઓને અમારી વિનંતી છે કે આ પરીક્ષા અપાવીને બોર્ડનો ભય દૂર કરાવો, જેથી કરીને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ સાથે લક્ષ્ય હાંસલ કરી શકાય. અસ્તુ. સર, કયા પ્રકારના પ્રશ્નો, કયા પ્રકારના પેપર સેટ આપણે કર્યા છે તે વિશે પણ કહો. ઓકે, પેપર સેટની વાત કરું તો બોર્ડ સિસ્ટમ જ વાપરી છે. મોરબીની અંદર સારા છે, એના એક આચાર્ય છે, એમની સાથે બેસીને પેપર બનાવ્યા છે. રાજકોટ, ભાવનગર, વાપી, વલસાડ, સુરત, ગાંધીનગર આ બધા શિક્ષકો છે, નિવૃત્ત શિક્ષકો છે જેને બોર્ડમાં કાર્ય કર્યું છે. આમની પાસે આપણે પેપર મંગાવ્યા છે અને એમાંથી સિલેક્ટેડ મુદ્દાઓ સાથે પેપરને આપણે લીધા છે. આ પરીક્ષા માત્ર સુરતમાં નથી લેવાતી. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પેપર એટલા બધા હોય છે સારા કે બોર્ડની અંદર તમારું રિઝલ્ટ 5 થી 10% જેટલું વધી શકે એમ છે, જે છેલ્લા 3 વર્ષમાં લોકોએ જોયું છે. એટલે શું કર્યું છે કે એક સેન્ટર સુરતમાં છે, બીજું સેન્ટર રાજકોટમાં છે, ત્રીજું સેન્ટર ડાંગ જિલ્લામાં પીપી સ્વામીના પ્રયોસા પ્રતિષ્ઠાનમાં પણ આ પેપર સપ્લિમેન્ટરી અને આ જ નિગરાની હેઠળ ઓનલાઈન એ લોકોને પેપર આપવામાં આવ્યા છે અને આ રીતે જ એ લોકો પરીક્ષા અપાવશે. આમ કુલ 3 સેન્ટર બીજા 12 ચાલી રહ્યા છે અને 1800 તો ખાલી આ સેન્ટરના બાળકો છે. અન્ય સેન્ટરના બાળકો સાથે 2500 જેટલા બાળકો આજે આ પરીક્ષા અપાવશે. સર, ચોથું વર્ષ છે આપણું. ભૂતકાળના સંસ્મરણો અને આજે આ ચોથા વર્ષ આપણે કરી રહ્યા આગળના 3 વર્ષોમાં અને આજના વર્ષમાં શું બદલાવ લાવ્યા છે? બદલાવ એવો લાગ્યો છે કે પહેલા વર્ષોની અંદર અમારે પેરેન્ટ્સને કન્વિન્સ કરવા પડતા. પેરેન્ટ્સ એવું વિચારતા કે ભાઈ વારંવાર ક્યાં બાળક પરીક્ષા અપાવે. તો પહેલા વર્ષે અમને બહુ ટફ પડ્યું હતું, પણ જ્યારે શ્રેષ્ઠ પરિણામ બાળકોના રિઝલ્ટમાં સુધારો જોવા મળ્યો કે ભાઈ અહીંયા પરીક્ષા અપાવે છે તો 65% એવા, પણ બોર્ડની પરીક્ષાની અંદર એનો 5 થી 10%નો વધારો થયો છે. એક વધારો થવાનું કારણ એ હતું કે બોર્ડ જેવી પરીક્ષા લીધી, પેપર બહાર ચેક કરવા ગયા, બહારથી ચેક થઈને આવ્યા. અમે પણ સ્કૂલમાં નથી કરાવતા, બહારના ચેકર પાસે કરાવીએ છીએ. બાળકો એની ભૂલ સમજે અને ભૂલો સુધારીને બોર્ડમાં સારું પરિણામ લાવી શકે. આ જ વાલીઓએ બીજા વાલીઓને જાણ કરી કે આવી પરીક્ષાથી આપણા બાળકનું સારામાં સારું પરિણામ લાવી શકીએ એમ છીએ, તો આપણે આની તૈયારી કરાવવી જોઈએ. એમ કરતાં કરતાં આજે આ 20 મળ્યાની યાદો એવી છે કે હવે અમારે જાહેરાતની જરૂર નથી. વાલી અને બાળકો જ બાર લોકોને એવું કહે છે કે આ પરીક્ષાથી અમને આટલો ફાયદો થયો છે અને લોકો એડવાન્સમાં અમારી પાસે રજિસ્ટ્રેશન કરાવી જાય છે. સર, નવા વર્ષ 5મા લક્ષ્ય અર્જુનમાં આપણે શું આનાથી વિશેષ લાવ્યું છે? બોર્ડના જે કોઈ નવા ફેરફારો આવવાના છે, આ તમામ ફેરફારો સાથે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, નવી એનઈપી પ્રમાણે તમને લક્ષ્ય અર્જુન 5માં નવા પેપર સેટ સાથે, નવી પરીક્ષા પદ્ધતિ સાથે, નવા પેપર મૂલ્યાંકન સાથે અમે લક્ષ્ય અર્જુન 5 તમારી સમક્ષ રજૂ કરીશું. અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવશો? સુરતજનના જેટલા પણ શિક્ષણ મિત્રમાં અથવા તો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા શિક્ષકો છે અને વાલી મિત્રો છે, એમને મારી આટલી જ વિનંતી છે, આવી પરીક્ષા ખરેખર અપાવવી જોઈએ. આ પરીક્ષા અપાવવાથી તમારા બાળકનું કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થવાનું છે. એને ખુદને ખબર પડવાની છે કે આ પ્રશ્ન હું અહીંયા લખીને આવીશ અથવા તો આ પ્રશ્ન છૂટી ગયો છે,
આવી જ પરિસ્થિતિ જ્યારે બોર્ડમાં ઊભી થવાની છે તો મારે એનું સંચાલન અથવા તો મારે કઈ બુદ્ધિ ક્ષમતા વાપરવાની છે અને મારે શું કરી શકવાનું છે. કોઈ પ્રકારની અમારી આ જાહેરાત નથી. અમારે તો માત્ર બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું છે અને કદાચ આ ઉજ્જવળ ભવિષ્ય તમે જોયેલા સ્વપ્ન એ સફળતાની સીડીએ લઈ જશે. તો આવી પરીક્ષા માટે તમે બાળકોને પ્રોત્સાહિત કરો. જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે એ પ્રમાણે જો એજ્યુકેશનની અંદર આવી પરીક્ષાઓનો ઉપયોગ વધશે તો નક્કી તમે ધારેલું પરિણામ લાવી શકાશે અને તમારા નિરાશાઓ દૂર થશે. નમસ્કાર, મારું નામ માલકમ પાલિયા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલું છું. હું આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવું છું. વધારે વિગત આપતા જણાવવામાં ઉત્સુકતા થાય છે કે આ પેપર જે બહારથી અનુભવી શિક્ષકો દ્વારા બનાવવામાં આવે છે તેવી જ રીતે બાળકના ભવિષ્યમાં વધારો થાય એના કારણેથી બહારના જ શિક્ષકો જેને અનુભવ છે બોર્ડના પેપર ચેક કરવાના એ લોકો જ ચેક કરશે અને જે પદ્ધતિથી બોર્ડના પેપર ચેક થાય છે એ જ પદ્ધતિથી આ બાળકોનું પણ પેપર ચેક થશે. સર, આ 1800 વિદ્યાર્થીઓ છે, આપણે અત્યારે પરીક્ષા લઈ રહ્યા છે. એક મહિનામાં જ એ લોકોની બીજી ફાઇનલ બોર્ડ એક્ઝામ આવશે. કેવી રીતે રિઝલ્ટ આપીશું? રિઝલ્ટની શું ગુણવત્તા હશે? અમારી આખી ટીમ પ્રી બોર્ડમાં પ્રી પ્લાન હોય છે, જેમાં જેવું આજે પેપર લખાઈ જશે તેવું જ ટીમ આવી જશે. ટીમને પેપર આપી દેવામાં આવશે. વિધિન 1 વીક ઓર લાસ્ટ 1 ફેબ્રુઆરી પેપરનું રિઝલ્ટ બની જશે. ઓનલાઈન પેપર આપી દેવામાં આવશે. ગુણવત્તાની વાત કરીએ તો ગુણવત્તા પેપરની અમે ગેરંટી આપે છે. રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ગેરંટી આપે છે કે જો અમારી પ્રી બોર્ડમાં 65% છોકરું લાવે તો બોર્ડની પરીક્ષામાં એ 75% ગેરંટી લાવે છે. આ અમારા આગળની 3 પરીક્ષા લીધેલી એનો અનુભવ બોલે છે. ચોથી વખતનો પણ અમારો કોન્ફિડન્સ છે કે બાળકો લાવશે. સર, આપણે આ 1800 બાળકો જે છે તે 1800 બાળકોને સ્કૂલમાં બેસવામાં કેવી વ્યવસ્થા કરી છે એ વિશે પણ કહો. જેવી રીતે બોર્ડની પદ્ધતિ હોય છે સર્પન્ટાઇન તરીકાથી બેસાડવાનું, તેવી જ રીતે અમારા ક્લાસરૂમો છે. હાલમાં ક્લાસરૂમની અંદર બેસી રહેલા છે. આખા 2 ફ્લોર એ લોકોને પ્રાઇવેટલી અમે ડોનેટ કરેલા છે, જેની અંદર એ લોકો શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે અને કોઈ વગર ડિસ્ટર્બન્સે એ લોકો પરીક્ષા આપશે. અંતમાં સર, આ જે વિદ્યાર્થીઓ છે જેના પ્રથમ દ્વિતીય ચિત્રક્રમ આવશે એ લોકોને આપણે ઇનામોમાં શું આપવાના છે અને ઇનામો આપવાની જરૂરિયાત કેટલી? જો આમ તો માનવી હોય કે જનાવર બધાને મોટિવેશનની જરૂરત પડતી છે. બાળકો મોટિવેટ થાય, આગળ ભણવાની એ લોકોને ઈચ્છા થાય. તેથી કરીને લક્ષ્ય અર્જુનની અંદર જો ફર્સ્ટ પ્રાઇઝ, સેકન્ડ પ્રાઇઝ જેવી રીતે નિર્ણાયક થયો છે તેવી રીતે ઈ-બાઇક, લેપટોપ, મોબાઈલ વગેરે અમે પ્રોત્સાહન ઇનામ તરીકે આપીએ છીએ. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.